નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. આપણે ઘણા સમયથી કન્ટેન્ટ તો આમાં અપલોડ કરી જ છીએ, પણ આજે હવેનો ટાઈમ એવો છે કે નીટની એક્ઝામ વહી ગઈ, રિઝલ્ટ આવી ગયું, પણ હજી કાઉન્સેલિંગ ચાલુ નથી થયું. અને લગભગ જેટલાને સ્કોર સારો થઈ ગયો છે અને જેટલાનો નથી સારો થયો, અપેક્ષા એવી છે કે કદાચ આવતી વખતે એનો પણ સારો સ્કોર થઈ જાય ને એ પણ સેમ તમારી જેમ જ આ વિડીયોમાં આવતા વખતે પણ હોય, જેનો આ વખતે નથી આવ્યું પણ જેટલા સ્ટુડન્ટનો આ વખતે વારો આવી જાય એમ છે અને કાઉન્સેલિંગની વાટ જોવે છે. પણ એવું લાગે છે કાઉન્સેલિંગ આ વખતે થોડુંક મોડું છે, તો આપણે આ વિડીયોમાં થોડીક એવી ડિસ્કસ કરવી છે કે કાઉન્સેલિંગ શા માટે મોડું છે અને નીટમાં જેની ક્લિયર સારી રીતે થઈ ગઈ છે તો હવે આગળ મેડિકલમાં કઈ લાઈન લેવી જોઈએ, કેવા સ્ટુડન્ટને કઈ લાઈનમાં જવું જોઈએ. પછી બીજું આપણે એ પણ ડિસ્કસ કરવી છે કે ઘણી બધી યોજનાઓ છે કે એ યોજનાઓ આપણે બધાય સાંભળેલી તો છે, પણ હવે આપણને કન્ફ્યુઝન છે કે શું ખરેખર આ યોજનાઓ આપણને લાભ મળે છે તો કેવા સ્ટુડન્ટ આ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે, એવી ઘણી બધી ચર્ચાઓ આજે આપણે કરવી છે. તો સૌથી પહેલાં તો તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયો લાઇક કરી લ્યો અને જેટલા આપણી સાથે જોડાયેલા છે, જેનું 12th પાસ આઉટ છે, નીટ જેને આપેલી છે, એ બધા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને આ માહિતી મળી શકે. ઠીક છે? અને આ માહિતી આપવા માટે આપણા ટીમ મેમ્બર ભાવિન સર કે જે આપણી ચેનલમાં બાયોલોજી લે છે અને જેને લગભગ દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ આવી માહિતી માટે એપ્રોચ કરતા હોય, તો આપણે શું કામ નહીં આગળના. તો આ વખતે ભાવિન સરને હું વિનંતી કરું કે આ આપણને માહિતી આપે અને મારા મનમાં જેટલા પ્રશ્નો છે એ બધાય પ્રશ્નોનું સોલ્યુશન મને કરી દે. તો વેલકમ ભાવિન સર. મજામાં? અરે વરસાદ તો જોવો તમે, જબરો. શું કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે? અને ભગવાન ન કરે કાંઈ આડાવડું હોય, પણ હોય તો થોડું સાચવજો બધા એકબીજાને. અને બાકી તો તમે બધા મસ્ત જો મજામાં છો બધાય. અને તો ચાલુ કરી સાહેબ. યસ, ચલો પેન આપો મને પહેલા. પેન તો સાહેબ શું પ્રશ્ન છે કરો ચાલુ, હાલો. પેન તો આપણો હાથ પેન જ કહેવાય. એમ ઠીક, ચાલો. તો પહેલી વાત તો એ કે સાહેબ આ વખતે આ મેરિટની પ્રોસેસ આટલી મોડી શું કામ છે? બાકી જનરલી દર વખતે રિઝલ્ટ આવે ને એટલે થોડાક ટાઈમની અંદર પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય, પણ આ વખતે એવું જોયું છે કે હજી કાંઈ ટેન્ટેટિવ ડેટ બહાર પડી છે, હજી એવી કંઈ પરફેક્ટ ડેટ આવી નથી. તો એનું કારણ શું? એના સાહેબ બે કારણ છે, માર્કેટમાં બે કારણ ચર્ચાઈ છે. સૌથી મેઇન અને રિયલ કારણ એવું છે કે ઘણી બધી મેડિકલ કોલેજ, ઇવન BAMSની કોલેજ હોય, BHMSની કોલેજ હોય, એને ઉપરથી વિઝિટ અથવા તો પરમિશન જેને કહેવાય કોલેજની પરમિશન, એ હજી નથી મળી. બરાબર. એટલે એ કેન્દ્ર ખાતાની બધી વાતો છે કે એ લોકો તરફથી જ ઘણી બધી કોલેજ છે એનું ઇન્સ્પેક્શન બાકી છે અને એ ઇન્સ્પેક્શન આવે અને પાછી નવા યર માટેની માન્યતાઓ મળે પછી આ વસ્તુ ચાલુ થાય. આ સિવાય હમણાં જે પ્લેન દુર્ઘટના જે અમદાવાદની અંદર જે ગોઝારો અકસ્માત થયો, તો સામાન્ય રીતે મેડિકલ એડમિશન પ્રોસિજર જે એની કમિટી છે બીજા મેડિકલમાં બેસતી હોય, તો કદાચ એના લીધે પણ થોડુંક જેને કહેવાય કે કહી શકાય કે વાતાવરણ ડિસ્ટર્બ હોય. તો મેઇન વસ્તુ આ છે કે કોલેજની જે પરમિશન છે ને એ જ સેન્ટર તરફથી હજી નથી મળી. પ્રોસેસ ઓન ગોઈંગ છે એટલે એ પ્રોસેસ પતે પછી આગળની એડમિશન પ્રોસેસ આ લોકો ચાલુ કરે. આ મેઇન રીઝન છે. એટલે ટેન્ટેટિવ ડેટ જુલાઈમાં પહેલા વીકમાં ચાલુ થાય એવું કહે છે, પણ પહેલા તો હજી ઓલ ઇન્ડિયા કોટાનું આવશે. બરાબર. એનું ફોર્મ ભરાશે. કાઉન્સેલિંગ ચાલુ થાય એટલે સૌથી પહેલા ઓલ ઇન્ડિયા કોટાનું પહેલા ચાલુ થાય. ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગ પહેલા ચાલુ થાય, ત્યારબાદ સ્ટેટ કોટા, પછી સ્ટેટ કોટાનું. અચ્છા, ઠીક. ચાલો, તો સૌથી હજી આ પ્રશ્નોનું સાહેબ હું લિસ્ટ બનાવીને આવ્યો છું તમારા માટે કે મારા મનમાં જેટલા પ્રશ્નો છે ને. હા, તો પેલું સ્ટેપ કયું સાહેબ? જો અત્યારે છે ને સાહેબ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે લોકો રિસેન્ટલી પાસ આઉટ છે 12, તો એ લોકોને કારણ કે એ સ્વાભાવિક છે કે નવા છે, વોટ ટુ ડુ, તો એકદમ સરળ વસ્તુ કહું. કારણ કે ઘણા લોકો એવું પૂછતા હોય સાહેબ હવે ક્યાં જવાનું, બરાબર, અમને કેમ ખબર પડશે, અમને સરકાર મેસેજ કરશે? નો. સૌથી પહેલું એકદમ સરળ સ્ટેપ એ છે કે સૌથી પહેલાં આપણે છે ને ફોર્મ ભરવાનું છે. પહેલું સ્ટેપ એ છે કે આપણે મેડિકલ એડમિશનનું ફોર્મ ભરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન એ થાય કે સાહેબ આ ફોર્મ બહાર પડશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, એ અમને ખબર કેમ પડશે? બરાબર. તો કે એના ઘણા બધા માધ્યમ છે. પહેલું માધ્યમ છે ન્યૂઝ પેપર.
બરાબર. ન્યૂઝપેપર જોતા રહેજો, હમણાં ન્યૂઝપેપર જોતા રહેજો. ન્યૂઝપેપર તો ઠીક છે, પણ જેવી એ લોકો વેબસાઇટ ઉપર જાહેરાત કરશે ને એવું ઇન્સ્ટા છે, વોટ્સએપ છે, વધારાનું હોય તો સ્નેપ છે, તો એની અંદર ઓલરેડી બાળકોને ઇન્ફોર્મેશન મળી જશે. પણ તમને અત્યારે છે ને કરંટ ટાઈમ એવો છે સાહેબ કે આપણા છોકરાઓને આપણે તાત્કાલિક ઇન્ફોર્મેશન આપશું. સાચી વાત છે, પણ કરંટ ટાઈમ એવો છે કે આપણા છોકરાઓ અત્યારે જનરલી રેગ્યુલર 8 થી 9 કલાક ઇન્સ્ટાગ્રામમાં એનો સ્ક્રીનિંગ ટાઈમ છે, તો લગભગ માહિતી મળી જાય, વાંધો નહીં. બીજી ઘણી બધી માહિતી મળશે. એટલે પહેલી વસ્તુ છે કે સોશિયલ મીડિયા થ્રુ, ન્યૂઝપેપર થ્રુ, પોતાના ગ્રુપના ટીચરો છે એના થ્રુ, સ્કૂલ થ્રુ, ઇન્સ્ટિટ્યૂટ થ્રુ એને મળશે. પછી બીજો ક્વેશ્ચન એ થશે કે સાહેબ અમને ચાલો પ્રોસેસ ચાલુ થઈ ગઈ, નાઉ વોટ ટુ ડુ. પાછો પ્રશ્ન થાય કે હવે કરવાનું શું? તો એકચ્યુઅલમાં તમારે કાંઈ નથી કરવાનું બાળકો. બહુ સરસ અને સરળ રસ્તો કહું છું. જો આ છે ને આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જઈને આપણે ફોર્મ છે ને ભરવાનું થાય, પણ હાથે ફોર્મ ભરવાનું નથી. કદાચ આપણી પાસે ઊંચામાં ઊંચો મોબાઈલ કયો આવે? આઈફોન. ઓકે, તો ગમે એવા ફોન હોય ને સાહેબ, આઈફોન હોય, જે ફોન હોય કે એક્સ ફોન હોય, ઘરે આપણી રીતે આપણે ફોર્મ ભરવાનું નથી. એના ઘણા બધા કારણો છે. પહેલી વસ્તુ, તમે અજાણ છો, તમારે ફોર્મ ક્યાંથી ભરવાનું છે? સરસ યોગ્ય વ્યવસ્થિત સાયબર કેફે કહેવાય. ઓકે, તો એમાં જઈને કે જે લોકો ઓલરેડી આ ફોર્મ ભરે છે ત્યાં જઈને આપણે ફોર્મ ભરવાનું છે. કારણ કે ફોર્મ ભરતી વખતે ઘણા બધા જે ડોક્યુમેન્ટ્સ છે એનું સ્કેન કરવાનું છે અને એને અપલોડ કરવાના છે. એની યોગ્ય સાઇઝ હોય. પછી આપણે આઈફોન લઈને જઈને 50 MB નો ફોટો પડે તો એ ન હાલે. તો એની યોગ્ય સાઇઝ થ્રુ વ્યવસ્થિત જે લોકો એક્સપર્ટ અનુભવી હોય ને સાયબર કાફેવાળા, ત્યાં જઈને ભરવાના. કદાચ આપણી પાસે ગમે એવો સારો મોબાઈલ, લેપટોપ હોય, આપણે ઘરેથી ભરવાનું નથી. તો પહેલી વસ્તુ છે કે આ વેબસાઇટ, એટલે એ વેબસાઇટ સાયબર કાફેવાળાને ખબર છે. આપણે કશું ક્યાંય કાંઈ લખવાનું નથી. અહીંયા મૂર્તિયાની જેમ ડોક્યુમેન્ટ લઈને ઊભું રહી જવાનું, એટલે ઓલો મોઢું જોઈને કહી દે MBBS વાળું ફોર્મ ભરવાનું, તો કે હા, તો એ ભરી દેશે. ઓકે. બીજી અત્યારે છે ને માર્કેટમાં એવાય છે કે અમે તમને 10,000માં કાઉન્સેલિંગની બધી પ્રોસેસ કરી દઈ કે 7,000 રૂપિયા વોટેવર, પણ માર્કેટમાં એવા તો ઈ કરાય કે ન કરાય? ન કરાય. કારણ કે ઈ ન એટલા માટે કરાય, એ લોકો જે ઇન્ફોર્મેશન આપે છે એ ઇન્ફોર્મેશન બાળકો જેમ જેમ ફોર્મ ભરશે, એની ઓફિશિયલ વેબસાઇટ જોશે, એની ઇન્સ્ટ્રક્શન આવે. એવું નથી કે એને બાળકોને ગામમાંથી જ બધી માહિતીઓ લેવાની છે. એની ઓફિશિયલ ઇન્સ્ટ્રક્શન આવશે જ, કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું, શું કાંઈ આ તે વગેરે વગેરે. હવે એવું કોને કરાય? 10,000 ભરીને કે 7,000 XYZ ભરીને કોને કરાય? તો કે જેને બહુ ઓછા માર્ક છે, જેને ખરેખર MBBSમાં લેવું છે છતાં પણ, જેને ડીમ્ડ યુનિવર્સિટીમાં લેવું છે, જેને 1 કરોડ રૂપિયા ભરવા છે, તો એ કોલેજો ક્યાં છે, એની પ્રોસિજર શું છે, એમાં કેવી રીતનું થાય, આઉટ સ્ટેટમાં છે તો કયા કયા બીજા ડોક્યુમેન્ટ્સ જોશે, ક્યારથી સ્ટાર્ટ થાય વગેરે વગેરે. તો એવું જે લોકોને કરવું છે એ લોકો માટે એવી વસ્તુ કરાય. કારણ કે આઉટ સ્ટેટમાં હોય તો આપણને કોલેજનું લોકેશન નથી ખબર, ગર્લ્સ હોય તો આ બધી વસ્તુઓ જોવી પડે, ઇવન બોયઝ હોય તો પણ આ વખતે જોવું પડે છે બધું એમ. તો એ લોકો માટે કરાય. જનરલી નોર્મલ લોકો માટે એવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. અને બાકી છતાં પણ એવી દરેક ઇન્ફોર્મેશન આપણે મૂકવાના તો છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે ચિંતા ન કરતા, મોટાભાગની ઇન્ફોર્મેશન અહીંથી અમે મૂકી જ દઈશું. છતાંય ક્યાં અટકતા હોય તો અમે કોમેન્ટમાં અમારું નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશું. છતાંય ક્યાં એવું લાગે કે અમારી જરૂર કી છે તો ડેફિનેટલી તમે ફોન કરી લેજો. હવે સાહેબ મેઇન વસ્તુ કે ફોર્મ ભરવું એટલે શું? ફોર્મ ભરવામાં કરવાનું શું હોય? ફોર્મ ભરવું એટલે તમારી 12થની ડિટેલ્સ, 11થની ડિટેલ્સ, ઇવન 10થની માર્કશીટ છે એની ડિટેલ્સ, તમારું જે નીટની જે એક્ઝામ છે એની ડિટેલ્સ, તમારું LC છે એની ડિટેલ્સ, એનું પણ આખું લિસ્ટ આવશે જ. આ તો ખાલી આપણે ટેન્ટેટિવ કહીએ છીએ કે ફોર્મ ભરવું એટલે શું કરવાનું હોય. તમારું નામ છે, તમારું એડ્રેસ છે, તમારી 12થની સ્કૂલ કઈ છે, નીટનો સ્કોર શું છે, LC, આવા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું હોય. EWS લાગુ પડે તો એ, નોન ક્રિમિનલ લાગુ પડે તો એ બધી વસ્તુ કહેશું. પણ અત્યારે ફોર્મ ભરવું એટલે શું એને હું તમને ટૂંકમાં પરિચય આપું છું. તો આ બધી વસ્તુ અપલોડ કરવાની હોય. એની ઇન્ફોર્મેશન છે આ સાયબર કાફેવાળા ભાઈ છે એ એમાં નાખે. પ્લસ આપણે એક પિન, એટલે કે આપણે એમાં પૈસા ભરવાના થાય. આ પૈસાની વેલ્યુ લાસ્ટ યર સુધી 11,000 હતી. આ વખતે પણ એટલી જ હશે. કોઈ એક્સ્ટ્રા મીન્સ કે ઓફિશિયલ માહિતી હજી સુધી આવેલી નથી. પણ 11,000 રૂપિયા મગજમાં રાખવા.
આ 11,000 રૂપિયા તમારે ભરવાના થશે. હવે તમે કેવી રીતે ભરશો? તો કે અમુક સાયબર કાફેવાળા એવા હોય કે તમે એને રોકડા આપી દો તો એ લોકો પોતાના પેમેન્ટ ગેટવેમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરે, કે તમે પછી ડેબિટ કાર્ડ લઈને જાઓ છો, કે તમે પછી ડાયરેક્ટ કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશનનો યુઝ કરો છો. તો ગમે એવી રીતે થાય, રોકડા લઈને જવા જરૂરી નથી, કારણ કે ભરવાના અહીંયા ઓનલાઈન જ હોય. મતલબમાં આપણે સાયબર કાફેમાં જાય અને જો પ્રોપર સારો સાયબર કાફેવાળા જે આ વર્ષોથી કરતા હોય, જે નવા હોય એની પાસે નહીં, એની પાસે આપણે આ પૈસા લઈને જાય તે આપણે નાખી પ્રોસેસ કરી દઈએ અને 11,000 આપણે એને ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવાના, એ એની રીતે ફોડી લેશે. ઓકે, ડન. ચાલો આગળ. હવે સાહેબ મેરિટ એટલે શું, મને એ થોડુંક માહિતી આપો ને. જો ઘણા સ્ટુડન્ટ્સ એવું પૂછે, સર આ વર્ષનું કટ ઓફ આવી ગયું. હવે આ વર્ષનું કટ ઓફ મેડિકલ એડમિશન આ વર્ષની પૂરી થાય પછી આવે. બરાબર સર. કે આ કોલેજમાં આટલે એટકું છે, આ કોલેજમાં આટલે એટકું છે. તો પહેલા કટ ઓફ ન આવે, પહેલા મેરિટ આવે. મેરિટ એટલે સાદી ભાષામાં, ધારો કે એક વ્યક્તિ, એક સ્ટુડન્ટ જેનું નામ XYZ છે, જેનો ઓલ ઇન્ડિયાની અંદર રેન્ક 75 છે. ઓલ ઇન્ડિયામાં 75મા નંબરનો આ વિદ્યાર્થી હોશિયાર છે એવું ગણાય. બરાબર. હવે આ વિદ્યાર્થી ગુજરાતનો છે અને ગુજરાતની અંદર આના સિવાય બીજું કોઈ હોશિયાર નથી, તો ગુજરાતની અંદર આનો નંબર પહેલો આવશે. આ XYZ વિદ્યાર્થી છે એનો નંબર પહેલો આવશે. ધારો કે બીજો કોઈ છે કે જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 150મો છે, ગુજરાતમાં આના પછી હોશિયાર ઈ છોકરો છે, તો એનો રેન્ક બીજો આવશે. આને મેરિટ રેન્ક કહેવાય. એક્ઝેક્ટ તમને ક્યાં મળી શકે એનો વ્યવસ્થિત આઈડિયા તમે જ્યારે આ ફોર્મ ભરશો, તમે જ્યારે માર્ક નાખશો, પછી એડમિશન કમિટી છે આખું લિસ્ટ બનાવશે કે ભાઈ ગુજરાતમાંથી કેટલા હોશિયાર, એ બધા હોશિયારનું લિસ્ટ બનાવશે. એને મેરિટ કહેવાય. એ મેરિટને આપણે લાસ્ટ યરના કટ ઓફ સાથે કમ્પેર કરીએ તો આપણને વધુ નજીકનો આઈડિયા આવે કે આપણને ક્યાં મળી શકે. તો મેરિટ એટલે સૌથી પહેલું છે તમારે આ રજિસ્ટ્રેશન, મીન્સ કે આની અંદર ફોર્મ ભરવાનું છે, 11,000 રૂપિયા આપવાના છે. આની પણ હું ચર્ચા કરીશ કે સર અમારે એડમિશન ન લેવું હોય તો આ પૈસાનું શું ધોવાણો થઈ જાય? ના, પૈસાનો ધોવાણો એમ ન થાય. બરાબર. તો એ આપણે બીજા બધા લેક્ચરની અંદર આપશું તમને. તો પહેલાં ફોર્મ ભરવાનું છે, સાયબર કાફેવાળા ભરશે. ફોર્મ ભરીને કાંઈ નથી કરવાનું, ઘરે આવતું રહેવાનું છે. પછી એ લોકો એડમિશન કમિટી છે એ અમુક સમય પછી મેરિટ બનાવશે. એ મેરિટ બહાર પાડશે, સ્ટેટ રેન્ક જેને આપણે જેને સ્ટેટ રેન્ક કહીએ. એ મેરિટ બહાર આવે ને પછી તમારે કમ્પેર કરી શકાય લાસ્ટ યરના મેરિટ સાથે કે ભાઈ મારો સ્ટેટ રેન્ક 2,550 છે, તો લાસ્ટ યર 2,550 વાળાને ક્યાં મળ્યું હતું? બરાબર. તો એને ધારો કે આ જગ્યાએ મળ્યું હતું, તો આપણે એવી આશા રાખી શકાય જ્યારે આપણે ચોઇસ ફિલિંગ કરશું તો એવી બધી નજીકની કોલેજો છે એ રાખી શકાય. તો આ વસ્તુ થાય. તો આ મેરિટ. ઓકે. હવે મને એક એવું છે સાહેબ, માની લ્યો કે મારી પાસે 4 સ્ટુડન્ટ છે, એ 4માં એક એવું કહે છે કે MBBS કરવું છે, એક એવું કહે છે કે BDS કરવું છે, એક BHMS કરવું ને એક BMS કરવું. બરાબર. અને એક આ BNY. આ BNY એટલે શું છે? બેચલર ઇન નેચરોપેથી. અચ્છા, એનું કેવું કામ? MBBS હવે એને થોડું પહોંચે બાપુ યાર. નેચરોપેથી જેને ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, અથવા તો અમુક પ્રકારના એવા ડિઝીઝ કે જે ઇમરજન્સીમાં ખંજવાળ આવતી હોય રોજ, તો શું કરવાનું? રોજ આપણે સેટ્રેજિન થોડી પીવાય, એવી જેનું માઇન્ડસેટ છે, તો એ લોકો આની અંદર જઈ શકે. આની અંદર જઈ શકે ને એની પાસેથી ટ્રીટમેન્ટ કરાવી શકે. તો એ પ્રકારનું છે. પણ એનું હજી એટલું બધું જેને કહેવાય કે માર્કેટ ફોકસ કે અવેરનેસ પેશન્ટમાં કે લોકોની અંદર નથી. પણ એટલે આ છે ને, એ આ 4 છે ને, એ ક્રીમ બ્રાન્ચ કહેવાય કે જેની અવેરનેસ છે અત્યારે. તો આ 4નું કાઉન્સેલિંગ સાથે જ ચાલુ થાય કે કોઈ? બહુ સરસ ક્વેશ્ચન. જો બાળકો, તમારે આમાંથી ગમે એમાં જવું હોય, બહુ સરસ ક્વેશ્ચન છે પૂછી લીધો. તમારે આમાંથી ગમે એમાં જવું હોય, તમારે એક જ વખત, અત્યાર સુધીના જે રૂલ્સ છે એ મુજબ, એક જ વખત આમાંથી તમારે 11,000 રૂપિયા આપીને ફોર્મ ભરવાનું થાય. એક જ વખત ફોર્મ ભરવાનું થાય, એક જ વખત રજીસ્ટ્રેશન કરવાનું થાય, એક જ વખત 11,000 રૂપિયા ભરવાના થાય. તમારે ગમે એમાં લેવું હોય. હવે ક્વેશ્ચન એ થાય કે આ બધાયનું એક સાથે પ્રોસેસ થાય? નો. સૌથી પહેલાં MBBS અને BDS છે ને એની પ્રોસેસ થશે. તમને મેરિટ આપી દેશે, છેક સુધીનાનું મેરિટ આપી દેશે. પણ પહેલો જ્યારે એની અંદર રાઉન્ડ આવે ને, ત્યારે પહેલો રાઉન્ડ છે ને એ MBBS BDSનો આવે. ઘણાને એમ થાય સાહેબ મારે લેવું છે BMSમાં, તો શું આની અંદર પાર્ટિસિપેટ કરી શકું? અથવા કરી શકું નહીં, કરવું જોઈએ.
કરવું હોય તો કરાય, ન કરવું હોય તો ન કરાય. અલગથી ચાર્જ નથી. કોઈ એક્સ્ટ્રા અલગથી ચાર્જ નથી. આપણે આના પછીના વિડીયોની અંદર એવી પણ ચર્ચા કરશું કે સપોઝ કે આમાં લેવું છે અને છોકરાએ આમાં MQની સીટ નાખી દીધી, મળી ગયું, ધેન વોટ ટુ ડુ? તો એને એડમિશન પ્રેમથી કેન્સલ કરાવી દેવાય, એટલે આ પૈસા આપણા ધુવાણા ન થાય. પણ એ કહેશું, આ બેઝિક વસ્તુ છે કે પહેલા MBBS અને BDS છે એનું કાઉન્સેલિંગ થશે. એના બધાય રાઉન્ડ પૂરા થઈ જાય પછી આનું ચાલુ થશે? ના, બધાય રાઉન્ડ પૂરા થઈ જશે પછી નહીં. MBBS BDS ના જનરલી 1 થી 2 રાઉન્ડ પૂરા થાય ને એટલે ઇમિડિયેટલી આનું આવે કે જે લોકોને આમાં નથી મળ્યું તો એ લોકો આમાં બેસે. પછી આ રાઉન્ડ ચાલુ હશે, બીજી બાજુ આના પણ સાથે સાથે ત્રીજા ચોથા રાઉન્ડો ચાલુ હશે. એટલે સૌથી પહેલા આનું આવશે, એના 1 કે 2 રાઉન્ડ પછી આનું એડમિશન પ્રોસેસ જે છે એ ચાલુ થશે. તો આ 2 કોમન હોય, આ 2 કોમન હોય. તો જ્યારે કોલેજનું સિલેક્શન થાય ને તો તમે MBBSની સાથે સાથે BDSની પણ એક સાથે કોલેજ નાખી શકો, BHMS અને BMSની પણ એક સાથે કોલેજ છે નાખી શકો. આમાંથી આપણા સાહેબ મોટાભાગના સ્ટુડન્ટ એવા છે કે જે કાં તો ગવર્મેન્ટની રડાર ઉપર છે, અમુકને મળી જાય એમ છે, એ બહુ સારી વાત છે, પણ અમુક એ રડાર ઉપર છે, અમુક જીમર્સની રડાર ઉપર છે. તો કેટલા રાઉન્ડ સુધી વેઇટ કરાય? કેટલા રાઉન્ડ આવે આ MBBS BDSના? જનરલી કેટલા હોય? એમ જનરલી 4 રાઉન્ડ આવે. જનરલી 4 રાઉન્ડ. પછી વેકેન્સી છતાં પણ વધે છે તો પછી ઓફલાઈન રાઉન્ડ પણ આવે છે. પણ એ ડિપેન્ડ્સ કે વધે છે કે શું થાય છે વગેરે વગેરે. પણ પહેલા 2 રાઉન્ડ હોય ને એમાં વધારે ફ્લક્ચ્યુએશન જોવા મળે, કારણ કે અહીંના જે ટોપર્સ છે એ લોકોએ ઓલ ઇન્ડિયા કોટામાં ભર્યું હોય, અહીંયાય લીધું હોય, પછી અહીંયા પાછા અહીંયાના રાઉન્ડ આવે કે અહીંયા વળી સારી કોલેજ મળી જાય તો આમાંથી અમે નીકળી જાય. પછી બીજું આવું પણ થશે કે આમાં MQમાં ભરતા ભરાઈ ગયું અથવા તો ટ્રાય કરવા માટે કે ભાઈ અમને MQમાં મળે છે પણ અમારે લેવું નથી વગેરે વગેરે, તો એ પણ પાછી સીટો છે એ ખાલી થશે. એટલે પહેલા 2 રાઉન્ડ છે ને વધારે જેને કહેવાય કે ફ્લક્ચ્યુએશન વાળા હશે. પછીના જે ત્રીજો રાઉન્ડ છે ને, ત્રીજો રાઉન્ડ એ એકદમ પરફેક્શન વાળો રાઉન્ડ આવે. અચ્છા. અને હજી મારા તો ઘણા બધા પ્રશ્નો છે, પણ આજે હવે છે ને આ તો ઠીક, હાલો આપણને એ ખબર પડી ગઈ સ્ટાર્ટિંગમાં શું કરવાનું. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં તો આપણે જઈને સાયબર કાફેમાં જ્યારથી આ ડેટ બહાર પડે, ડેટ બહાર પડશે એટલે અમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મૂકશું જ કે ચાલો ડેટ બહાર પડી ગઈ છે, અને યુટ્યુબમાં તો તમને માહિતી મળી જ જશે કે આ દિવસથી રજિસ્ટ્રેશન ચાલુ થાય છે. પહેલું કામ આપણે એ કરશું, સાયબર કાફેમાં જઈને 11,000 રૂપિયા ભરીને આપણું રજિસ્ટ્રેશન કરાવી દઈશું. એ જે ડોક્યુમેન્ટ માગી ડોક્યુમેન્ટ આપણી પાસે રેડી હોવા જોઈએ. કદાચ ન હોય તો એ ફોર્મ ભરવા માટેનો ટાઈમ પીરિયડ અંદાજિત 10-15 દિવસનું હશે, તો એટલામાં આપણા બધા ડોક્યુમેન્ટ રેડી થઈ જાય. તો આટલું કરી લ્યો ને, પછી કેટલા રાઉન્ડ, કોના રાઉન્ડ પહેલા ચાલુ થાય ને કોના રાઉન્ડ પછી કેટલા રાઉન્ડ છે એ આપણને ખબર છે. રાઉન્ડની અંદર શું કરવું એ અમે તમને આગળ કહેશું. પણ હજી છે ને સાહેબ, હવે જેટલા જીમર્સમાં લેવાના છે, કોઈને SFIમાં લેવાના છે, સેલ્ફ ફાઇનાન્સમાં લેવાના છે, એને ઓલી યોજના MYSY યોજના છે, હા તો યોજનામાં એ બધાને મળે કે? યસ, આ યોજના ઉપર થોડીક માહિતી આપો. ચાલો જો, કેમ કે ઘણા બધાને પ્રશ્નો છે મનમાં. પહેલી વસ્તુ છે, આ બંને યોજનાઓ અલગ છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અને કન્યા કેળવણી યોજના. તો સ્વાભાવિક છે, નામ લખેલું છે કન્યા, એટલે કે આ બધી કન્યાને જ મળશે, ઓનલી ફોર ગર્લ્સ. બરાબર છે. બીજી વસ્તુ, કન્યા કેળવણી યોજના છે ને એ ફક્ત ઓનલી MBBS માટે જ લાગુ પડશે. ઠીક છે. કન્યા કેળવણી યોજના ફક્ત MBBS માટે જ લાગુ પડશે. BAMS, BHMS હોય કે ઇવન અધર કોઈ પણ મેડિકલ કોર્સિસ છે કે પેરામેડિકલ કોર્સિસ છે એમાં આ નહીં લાગુ પડે. બરાબર. બીજી વસ્તુ, MYSY છે ને એ બોયઝને પણ લાગુ પડશે, ગર્લ્સને પણ લાગુ પડશે. વાહ ભાઈ વાહ, સરસ. MYSY MBBSમાં લાગુ પડશે, BAMSમાં લાગુ પડશે, ઠીક છે, BHMSમાં લાગુ પડશે, બધાયમાં લાગુ પડશે. યસ, BDSમાં લાગુ પડશે. આ સિવાય ફાર્મસીમાં લાગુ પડશે, BSCમાં લાગુ પડશે, એન્જિનિયરિંગમાં લાગુ પડશે, ફાર્મસીમાં લાગુ પડશે, બધાયમાં લાગુ પડે. આમાં કોઈ એવો ક્રાઇટેરિયા છે આટલા પર્સન્ટેજ ઉપર? હવે એ કહી દઉં. ચાલો, તો પહેલી વસ્તુ કે MYSY બંનેને લાગુ પડશે, આ ફક્ત ગર્લ્સને લાગુ પડશે. હવે બીજો ક્રાઇટેરિયા, MYSY પહેલા તો મને અમાઉન્ટ કયો. એ અમાઉન્ટ જ કહું છે. ઠીક, બધાની અલગ અલગ હોય? અલગ અલગ હોય બધી બ્રાન્ચ. યસ. જો MYSY છે ને, MYSY એનો ક્રાઇટેરિયા આવો છે કે તમારી જે કોલેજની ફીસ હોય ને, તમારી જે કોલેજની ફીસ છે ને એના 50% મળે. ધારો કે તમારી કોલેજની ફી 10 લાખ છે તો 10 લાખના 50% 5 લાખનો મળે.
અથવા મેક્સિમમ 2 લાખ રૂપિયા મળે. હવે આમાંથી જે ઓછું હોય ને એ મળે. તમે મને એક એક્ઝામ્પલ આપી દો એટલે હું તમને સમજાવી દઉં. એક કોલેજની ફી બોલો સેલ્ફ ફાઇનાન્સની. એક કોલેજની ફી 3 લાખ રૂપિયા છે માની લ્યો કે ઓકે કોઈ એન્જિનિયરિંગની કોલેજ છે Yes. અને મેડિકલની એક ફી 12 લાખ રૂપિયા છે. ચાલો તો સમજાવું. પેલું 3 લાખ વાળું સમજાવું. એન્જિનિયરિંગની કોલેજ છે એટલે સ્વાભાવિક છે કે ખાલી આ એક જ લાગુ પડશે. બરાબર. તો 3 લાખના 50% બોલો. 1.5 લાખ. આ 2 લાખ 2 લાખ. કયું ઓછું થાય? 1.5 લાખ. તો 1.5 લાખ મળે. અચ્છા ઠીક. હવે બીજું બોલો. 12 લાખ વાળી કોલેજ 12 લાખ વાળી કોલેજ છે 50% કેટલા 6 લાખ. થાય? 6 લાખ. 2 લાખ ઓછા 6 લાખ. 2 લાખ. 2 લાખ મળે. ઓકે મેથ્સ ભણાવવાનું ચાલુ કરો. ઓકે ચાલો હવે જો હવે બાપુ બહુ આ છે ને થોડુંક ક્વેશ્ચન આમાં કેટલાય ઉદ્ભવ એવો છે. તો આ એનો ક્રાઇટેરિયા છે. જોજો પૈસાનો ક્રાઇટેરિયા. criteria. ઓકે. હવે કોને મળે એની શું કહેવાય એ દરેકને મળી શકે તો જો હું આ થોડું કાઢી નાખું સાહેબ. યસ 100% કાઢી નાખો. આ ખબર પડી જવા દો. પડે જ ને કન્યાનું હોય તો ફક્ત કન્યાને જ લાગુ પડશે. આપણા છોકરાઓ ફોકસ છે સાહેબ બહુ. ના ના બરાબર છે. હાલો. ઓકે જો સાહેબ જો તમે MBBS માં છો અને અન્ય કોઈ પણ બ્રાન્ચમાં છો. હવે અન્ય કોઈ એટલે કોણ? તો કે BAMS આવે, આ બધી લખી BHMS આવે, BDS. ઇવન ફાર્મસી આવે, ઓકે. ઇવન એન્જિનિયરિંગ આવે, ઓકે. કોઈ પણ MBBS સિવાયનું કોઈ પણ જો કોઈ પણ હોય તો બોર્ડની અંદર કોની અંદર? બોર્ડ ગુજરાત બોર્ડની અંદર 80% કે તેથી વધુ ઓલ ઓવર PR નોટ સાયન્સ PR ઓલ ઓવર PR ઓલ ઓવર PR પર્સન્ટેજ નહીં PR ઓલ ઓવર PR 80% થી વધારે હોય કે 80% હોય તો MYSY નો લાભ મળે. ઓકે મોર ધેન 80%. યસ. હવે જુઓ પહેલો પ્રશ્ન કેટલા મળે? પૈસા કેટલા મળે? તો કે MYSY છે ને જો આ લોકોની અંદર હોય આ નોટ MBBS તો 50,000 રૂપિયા પર યર મળે. 50,000 રૂપિયા પર યર મળે. ઓકે. BMS કરે મેડિકલની BHMS કરે લાઈનમાં. મેડિકલની લાઈનમાં મળે. તો આપણે હમણાં ઓલું 50% કર્યું ઈ ઓકે ઈ નથી ઈ આમાં આવશે. MBBS માં. અચ્છા ઈ આની Yes. ટૂંકમાં ઈ માત્ર આના Yes. માટે હતું. Yes. આમાં ફિક્સ 50,000 મળે. Yes. ઓકે. ઓલું 50% ને 2 લાખમાં જે ઓછામાં ઓછું ઈ ખાલી MBBS માટે અને આમાં ઈ 50,000 ફિક્સ જ છે. યસ તમે MBBS સિવાયનું કોઈ પણ વસ્તુ કરો છો તો તમને સ્કોલરશિપમાં 50,000 રૂપિયા મળશે સરસ. પર યર Per જો આટલા હોય તો તો. પછી સેકન્ડ યરમાં કેવી રીતે શું કરવું એ આપણે પાછું બીજા વિડીયોમાં કહેશું. એનો પાછો ક્રાઇટેરિયા અલગ છે. એ એનું ફર્સ્ટ યરનું જે રિઝલ્ટ હોય એના ઉપર ડિપેન્ડ કરે. ઓકે. ચાલો હવે વાત આની છે MBBSની. MBBSમાં એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે તમારે 80 PR જ હોવા જોઈએ. પાસ હોય એટલે થઈ પાસ હોય ને એટલે થઈ જાય. ઠીક. MBBSમાં પાસ હોય તો થઈ જાય. કેટલા રૂપિયા હજી હમણાં જ ચર્ચા 2 લાખ. કરેલી છે 2 લાખ રૂપિયા. હવે બીજો ક્વેશ્ચન સાહેબ આનું શું? કન્યા કેળવણીનું શું? તો સીધો જ જવાબ આપી દઉં. કન્યા કેળવણી છે ને એ તમને નિયર અબાઉટ 4 લાખ રૂપિયા આપશે. બરાબર. કન્યા હોય તો જ. બોયઝ હોય તો 2 લાખ, કન્યા હોય તો 2 + 4 બરાબર 6 લાખ રૂપિયા પર યર. એક જ વાહ. વખતના નહીં પર યર મળે. પર યર મળે. કન્યા કેળવણી ફક્ત કન્યાને જ મળે. આ બંને યોજનાઓ ગુજરાતની અંદર જે બાળક એડમિશન લેશે મેડિકલની અંદર કે પેરામેડિકલ કે XYZ બ્રાન્ચમાં એ લોકોને જ લાગુ પડે છે. મહારાષ્ટ્રમાં લાગુ ન પડે, રાજસ્થાનમાં લાગુ ન કન્યા પડે. કેળવણી. કન્યા કેળવણી હોય કે MYSY. મુખ્યમંત્રી વાળી હોય ઠીક. તો આ આપણા મુખ્યમંત્રીનું છે બરાબર. બીજા એકેય મુખ્યમંત્રીનું ઓકે. નથી. આ બધાયને મળ્યા કન્યા કેળવણી માની લ્યો કે એમાં કોઈ કાસ્ટ વાઇઝ હોય એવું હોય કે જો, જનરલી બધાને મળી yes, જાય. જો આ બે યોજના કોને લેવાની થાય? તો કે જે લોકો ઓપનની અંદર છે, જે લોકો EWSમાં છે, જે લોકો OBCમાં છે, આ 3 લોકોને લેવાની થાય. જે લોકો SCમાં છે અને જે લોકો STમાં છે એને તો આનાથી પણ વધુ સરસ યોજના જેને આપણે ફ્રી સિપ કાર્ડ યોજના કહીએ છીએ બરાબર. એનો લાભ મળે કે જેમાં એની સંપૂર્ણ ફી માફી થાય. વાહ ભાઈ વાહ, સરસ. જેમ કે કોઈ કોલેજની ફી 9 લાખ છે, હમ. તમારી પાસે ફ્રી સિપ કાર્ડ છે તો 9 લાખ રૂપિયા તમારે નથી ભરવાના. પણ આ કેટેગરી છે અને આ બેનો લાભ છે તો 9 માંથી એને 6 મળે, બાકીનું 3 છે એની વ્યવસ્થા કરવાની થાય.
એનું સમજાણું પાછું કયો મને. કોઈ કોલેજની ફીસ 9 લાખ રૂપિયા છે બરાબર. અને ગર્લ્સ છે, આ બે યોજનાનો લાભ લે છે તો એને પર યર કેટલા મળશે? 6. તો કેટલા વધ્યા? 3 લાખ 3 એને ભરવાની. ભરવાના આ ફ્રી સીટ કાર્ડ હોય તો એને 9 લાખ ભરી. એને વાહ ભાઈ, સંપૂર્ણ સરસ. ફી માફી છે. સરસ. અને આ મતલબમાં આ કાસ્ટની બધી ગર્લ્સને મળશે. યસ આ કાસ્ટમાં યસ ઈ ફ્રી સીટ કાર્ડ હોય એટલે એનું તો આખું અલગ જ એટલે છે. એને આ વસ્તુ કરવાની કોઈ ઠીક. જરૂર રહેતી નથી. અને આનું એપ્લાય કઈ રીતે કરવાનું હોય? યસ, બહુ સરસ ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન ખાસ કરીને પેરેન્ટ્સને વધારે મૂંઝવે છે. બતાવજો પેરેન્ટ્સને. શું મૂંઝવે છે? જો આવી રીતનું તમે જે કહો છો ને કે સાહેબ જીમર્સ છે હમ. અથવા તો લાસ્ટ જીમર્સ અથવા તો ફર્સ્ટ સેલ્ફ ફાઇનાન્સ છે એમાં મળશે. હવે સેલ્ફ ફાઇનાન્સની ફી ધારો કે 9 લાખ રૂપિયા છે. બરાબર. તો ઘણી વખત પેરેન્ટ્સના મનમાં એવું હોય કે 9 લાખ રૂપિયા છે, સરકાર 6 લાખ આપશે તો આપણે બાકીનું ભરવાનું થશે. નો. પહેલી વસ્તુ સેજ ભૂસી નાખો, હું આખું કહું તમને. જાઓ તો આખું આખું જવા દો. જો હાલો. હવે MYSY પ્લસ કન્યા કેળવણી આ એપ્લાય ક્યારે થાય? આ જનરલી એપ્લાય ડિસેમ્બર જાન્યુઆરી મંથમાં થાય. એટલે કે 2025 ચાલે છે, જૂન ચાલે છે ને? હા, જૂન ચાલે છે. તો બાળક હમણાં એડમિશન લેશે 7મા મહિનામાં 8મા મહિનામાં ઓગસ્ટમાં. તો એ એડમિશન લઈ લેશે, એની કોલેજ ચાલુ થઈ જશે. કોલેજ ચાલુ થયા પછી ભણવાનું ચાલુ કરશે. પછીનો જે ડિસેમ્બર આવે ને, ડિસેમ્બર જાન્યુઆરી કે નવેમ્બર પછીનું આવે ને, તો ત્યારે એપ્લાય થાય. આ ફી તો અત્યારે આપણે 9 લાખ રૂપિયા ભરવાની બધી. ઓકે, હવે એ કહી દઉં. અચ્છા, ઠીક. 9 લાખ રૂપિયા ફી છે, અથવા તો તમે BAMS માં લ્યો છો 3 લાખ રૂપિયા ફી છે, કે હોમિયોપેથીમાં લ્યો છો 2 લાખ રૂપિયા ફી છે. એડમિશન સમયે તમારે વ્યવસ્થા રાખજો જો SFI વાળા હોય તો. અડધી 9 લાખ રૂપિયા છે તો અડધી 4.5 ભરવાનું થાય કન્ફર્મ કરતી વખતે. ત્યારે કોઈ સરકાર પેલા સહાય કરશે નહીં. અડધી ફી પેલા આપણે ભરવી પડશે. બરોબર. હોસ્ટેલની ફી અલગથી. ઈ તો બરાબર. એટલે MYSY સ્ટાર્ટિંગમાં નહીં મળે. એડમિશન લઈ લીધા પછી 2-4 મહિના બાળકો ભણશે. ડિસેમ્બર જાન્યુઆરી કે નવેમ્બરની આસપાસ એના ફોર્મ ભરવાના ચાલુ થશે. એના ફોર્મ કોલેજમાંથી જ મળશે. ઓકે. હવે એના ફોર્મ છે ને, એના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય. અને માહિતી ક્યાંથી મળશે? એની માહિતી કોલેજમાંથી મળશે, કારણ કે આ ફોર્મ ભરતી વખતે અમુક 2-4 નાના મોટા કાગળિયા કોલેજ તરફથી પણ કરવાના થશે અને કોલેજ વાળા કરાવશે. દરેકને કરાવે છે, દરેક જગ્યાએ કરાવે છે, કારણ કે બધાને હલાવવું હોય તો પછી ફી કેમ આવે. એટલે એમાં કોઈ ટેન્શન કોઈએ લેવાની જરૂર નથી. આખું ગામ આવી રીતે જ ભણે છે, આવી રીતે જ આ વેજ કન્ફર્મ આવી જાય. આમાં કઈ ઓલી બીજી ઓલું છે નહીં, ભ્રષ્ટાચાર કઈ કૌભાંડ છે નહીં. બરાબર, ડન. તો તમારે છે ને અત્યારે માની લ્યો કે SFI માં એડમિશન મળે તો જેટલી તમારી કોલેજની ફી હોય ને એની હાફ ફી આપણે અગાઉથી તૈયાર રાખવી પડે. તો પછી એ તમારે તાત્કાલિક ભરવી જ પડશે. અને જેવું જાન્યુઆરી કે ડિસેમ્બર મહિનો આવે એટલે કોલેજમાંથી જ ઇન્ફોર્મેશન આપશે. ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે. અમુક ડોક્યુમેન્ટ કોલેજવાળા આપે, એ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી દો. કોના અકાઉન્ટમાં આવશે? યસ. આના માટે છે ને જે પણ સ્ટુડન્ટ્સ છે એને પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. પર્ટિક્યુલર બેંક? ના, કોઈમાં પણ ચાલે. સ્વિસ બેંકમાં ન ચાલે, બાકી બધામાં હાલે. આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ, કારણ કે આવા પણ ક્વેશ્ચન આવે છે કે આધાર કાર્ડ લિંક ન હોય, એક બાજુ MYSY ના પૈસા બધે બટાઈ ગયા હોય, આના ખાતામાં આવવાનું હોય, પપ્પાને ઊંઘાવે અને પપ્પા આપણને ફોન કરે વોટ ટુ ડુ, તો એમાં કાંઈ ન હોય, જઈને આધાર કાર્ડ લિંક કરી દેવાનું હોય, પછી ઓલા આપી દે પૈસા. એવું ન કે અમે આવતા વર્ષે આપશું, મરી જાય એમાં, એવું થાય. ઠીક. હજી ઘણા બધા પ્રશ્નો છે સાહેબ, કે રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું, કઈ રીતે કોલેજ. અને આપણા છોકરાઓને પહેલાં તો મનમાં એવું છે કે મને ઘણા કેવું આવીને પૂછે ખબર, એ કે સાહેબ મને કઈ કોલેજમાં મળશે એનું લિસ્ટ આપો ને. એટલે આ બધાને એવું છે કે પહેલાં છે ને સરકાર લિસ્ટ આપે કે તમને આટલી કોલેજમાં તમને મળે એમ છે, તમારે ક્યાં જવું છે. એટલે આપણે છે ને હવે આના પછીનો વિડીયો બનાવશું તો પહેલાં આપણે એ કહેવું પડશે કે આવું ન હોય, હકીકતની પ્રોસેસ શું છે એનો છે ને આપણે વધીને 1 કે 2 દિવસની અંદર જ નવો વિડીયો અપલોડ કરી દઈશું. આપણે શૂટ કરીને તરત જ એ જવા દેવો છે. બીજી વસ્તુ સાહેબ, પેરેન્ટ્સ માટે ખાસ, પેરેન્ટ્સનું બીપી છે ને આમાં બહુ વધી જાય. સાહેબ મળશે જ ને, કારણ કે સ્વાભાવિક છે કે આટલા પૈસા કોઈ ભરવા માટે સક્ષમ નથી. 1% વર્ગ છે ને એને જરૂર નથી ભણવાની. તો કન્ફર્મ છે આટલા પૈસા મળે જ છે, રિયલમાં 6 લાખ રૂપિયા મળે છે, અને દરેક બાળકો આવી રીતે અભ્યાસ પણ કરે છે. અને કદાચ આ કંઈ રેફરન્સ જોતા હોય, કારણ કે
એની જગ્યાએ આપણે એઝ અ પેરેન્ટ્સ તરીકે હોય ને હોય, 100% તો થાય આપણને છે. પણ એમ થાય કે આ પછી 6 લાખ રૂપિયા નહીં આપે તો આપણે શું કરશું, અધવચ્ચેથી લટકી જશું તો શું કરશું. સ્વાભાવિક છે, પણ હકીકત એવું નથી. સ્ટાર્ટિંગમાં એવું થાય છે દરેક પેરેન્ટ્સને, પણ મળે જ છે પૈસા. તમારા કેટલા સ્ટુડન્ટને મળ્યા છે અત્યાર સુધી? લગભગ બધા જે લોકો એલિજિબલ છે બધાને. મારા શું, દરેકના સ્ટુડન્ટ એટલે આપણને ખબર છે એટલે આપણે કહી હા છીએ. બરાબર છે, બરાબર. આપણે આપણા તો ઘણા ટચમાં છે જેને આ લોકોનો આ લાભ મળ્યો, તો તમે તમારી ચિંતા ન કરતા. SFIમાં જે લેવાના છે એને આ ડેફિનેટલી મળશે. અને આગળની માહિતીનો વિડીયો વધીને 1 કે 2 દિવસની અંદર મળી જશે. બધી ડિટેલ એ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, કઈ એની શું પ્રોસેસ છે, કેટલા રાઉન્ડ છે, એ બધી માહિતી અમે આપી દઈશું. બરાબર, ઠીક છે. ચાલો, તો વિડીયો જોવા માટે ધન્યવાદ. જો કોઈ વિદ્યાર્થીને આની જરૂર હોય તો તમે મારા વતી શેર કરજો. આટલો સપોર્ટ મારે તમારો જોઈશે. ઠીક છે. બાકી તમે બધે બહુ સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ.